અમરેલી ખીજડીયા બ્રોડગેજનું લાઇનનું થયું પ્રધાનમંત્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આઝાદીના 75 વર્ષ બાદ અમરેલીને મળશે હવે બ્રોડગેજ રેલવે લાઇન। અમરેલી રેલવે સ્ટેશન ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી રેલવે સ્ટેશને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, સાંસદ નારાયણ કાછડિયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। અનેક સંસ્થાઓ, અનેક લોકો દ્વારા અનેકો આંદોલનોને આવેદનપત્ર આપવામાં આવ્યા। ત્યારબાદ લાંબા સમય બાદ અમરેલીની જનતાને બ્રોડગેજ મળતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હજી અમરેલીને અન્ય વિસ્તારો સાથે જોડવા ઉત્તમ પ્રકારના રોડ, રેલવે, હવાઈ કનેક્ટિવિટીની જરૂરિયાતો છે તો જ અહીં પર્યટન સહિતના ઉદ્યોગોનો વિકાસ શક્ય છે। તદુપરાંત આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને સિંચાઈના સંવર્ધન માટે પણ હજુ ઘણી સુવિધાઓ બાકી છે। એમાં પણ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। હવે નેતાઓ પણ અનેક કિમિયાઓ અજમાવશે। હવે જોવાનું એ રહ્યું કે આઝાદીના 75 વર્ષ બાદ અમરેલીને બ્રોડગેજ મળે છે તો હવે કામ શરૂ થવામાં કેટલો સમય લાગશે, વહેલાસર શરૂ થઈ જશે તે હવે આવનારો સમય જ બતાવશે। અમરેલીને બ્રોડગેજ મળતા અમરેલીની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે। કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી। અમરેલીની જનતા વર્ષોથી જે વિષયની રાહ જોતી હતી કે અમારે બ્રોડગેજ અમરેલી સાથે જોડાય, એ સ્વપ્ન પૂરું કરવા માટેનું ભૂમિપૂજન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થયું હતું। એ કાર્યક્રમ આજે અમરેલીના રેલવે સ્ટેશન ઉપર થયો। મારી સાંભળણમાં અમરેલીના રેલવે સ્ટેશન ઉપર આ પહેલો કાર્યક્રમ થયો। મોદી સાહેબ વડાપ્રધાન બન્યા એમાં અમરેલી એ બ્રોડગેજની ઉપર આવ્યું। અમારા જિલ્લાની અંદર બ્રોડગેજ ફેસિલિટી ઢસાથી આગળ આપણું ખીજડીયા, ચિત્તલ, લુણીધાર, સાવરકુંડલા, રાજુલા અનેક જગ્યાઓ ઉપર બ્રોડગેજની ફેસિલિટી આપણા જિલ્લામાં આવી ગઈ છે અને અમરેલી જિલ્લાનું મથક હોવાથી અહીંયા પણ એને બ્રોડગેજ સાથે જોડી દીધી છે। એટલે રેલવે તંત્રના અને અમારા પ્રધાનમંત્રીશ્રીના અમરેલીવાસીઓ ઋણી છીએ। આજે 85,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ, કેટલાકનું લોકાર્પણ થયું અને કેટલાકનું ભૂમિપૂજન થયું। પ્રધાનમંત્રીશ્રીનું સ્કેલથી કામ કરવાનું જે વિઝન છે એને કારણે દેશના વિકસિત ભારત બનવાના રસ્તા ઉપર રેલવે એક માધ્યમ બની રહ્યું છે। આજે રેલવે સ્ટેશન સુવિધા માટે, રેલવે સ્ટેશન સ્વચ્છતા માટે અને રેલવે સ્ટેશન વ્યવસાયના વિકાસ માટેનું પર્યાય બની ગયું છે। એ પ્રકારના રેલવે તંત્રનો વિકાસ દેશની અંદર કરવા બદલ પ્રધાનમંત્રીશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ। આ આખી કાર્યવાહીઓમાં અમારા સ્થાનિક પ્રતિનિધિ તરીકે નારાયણભાઈ કાછડિયાએ ખૂબ જ સક્રિયતાથી એનું ફોલોઅપ કર્યા રાખ્યું, એની ઉઘરાણીઓ કર્યા રાખી અને છેવટે આ સફળતાને અમરેલીના સ્ટેશન ઉપર ઉતારવાનો અમને બધાને આનંદ છે। ધન્યવાદ। વેરાવળ સુધીની કનેક્ટિવિટી બાકી છે, હા, પાછું બીજો કાર્યક્રમમાં એ કરશું। आज माननीय प्रधानमंत्री जी के द्वारा 85,000 करोड़ से ऊपर की परियोजनाओं का शिलान्यास किया गया या लोकार्पण किया गया। इस श्रृंखला में आमरेली खिजड़िया सेक्शन का ब्रॉडगेज में कन्वर्जन किया जाएगा, उसका आज भूमि पूजन किया गया, का शुभारंभ किया गया। इस परियोजना की लागत 178 करोड़ है और 16.76 किलोमीटर की यह परियोजना है। इससे यहाँ के स्थानीय जनता को ब्रॉडगेज से एक स्मूथ कनेक्टिविटी मिलेगी और लोगों को काफ़ी फ़ायदा होगा। ब्रॉडगेज होने के बाद यहाँ से ट्रेन कैसे चलेगी? ब्रॉडगेज होने के बाद उस पर डिसीजन लिया जाएगा कि कहाँ से कहाँ तक ट्रेन चलेगी। अभी तो हमारा मुख्य उद्देश्य है कि परियोजना को जल्दी से जल्दी पूरा किया जाए।